અષાઢ સુદ બીજ અને જગવિખ્યાત એવી જગન્નાથજીની રથયાત્રા આપ સૌ જાણો છો, સૌ દર્શકો, ભાવિક ભક્તો અને ભારત વર્ષમાં સર્વે સંપ્રદાયમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાતી એક જ પર્વ હોય તે અષાઢ સુદ બીજના જગન્નાથજીની રથયાત્રાને ડાકોર રણછોડરાયજી મંદિરમાં આજે નક્ષત્રને આધીન વૈષ્ણવ સંપ્રદાય હોય, નક્ષત્રને આધીન આજે રથયાત્રાનું ભગવાનને રથ લઈને ભગવાન આજે બહાર નીકળ્યા છે. અને આખા વર્ષમાં એવું કહેવાય કે રથયાત્રાની શરૂઆત કેવી રીતે, તો કંસે એવું કહેવાય કે અકૃતને ભગવાન કૃષ્ણને લેવા ગોકુલથી મથુરા બોલાવ્યા હતા. તે વખતે રથમાં બેસીને સુભદ્રાજી, બલભદ્રજી અને કૃષ્ણજી આવેલા, ત્યાંથી રથયાત્રાની શરૂઆત છે. અને આજનો દિવસ એક એવો છે કે ભગવાન પારંપરિક રોજ ભક્તોને મંદિર આવવું પડે છે. આજે ભગવાન ભક્તોની પાસે ખેતીવાડી, ઉન્નતિ, પ્રગતિ, ઐશ્વર્ય, વૈભવ, યશ, કીર્તન એવો કે રથ ખેંચવાથી સર્વ દુઃખ દારિદ્ર દૂર થાય છે, વૈભવ, યશ, કીર્તનની પ્રાપ્તિ થાય છે. અને અષાઢી બીજે મગ, વૈડા અને ગુલકંદ ગુલાબ પાકનો ભગવાને ભોગ ધરે છે. આપ જુઓ છો કે ડાકોર મંદિરમાં જય રણછોડ, માખણ ચોર આખા ગુજરાતના, આખા ભારત વર્ષમાં આજનો રણછોડરાયના આ દિવ્ય ભવ્ય દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. આપણી ચેનલના માધ્યમથી જે ભક્તો નથી આવી શકતા તે સર્વેને આપના તરફથી, મારા તરફથી, મંદિર તરફથી સર્વેને જય રણછોડ, માખણ ચોર, આપની સર્વ મનોકામના પૂરી થાય. જય રણછોડ. આપનું નામ? શિલ્પાબેન મનીષભાઈ રાઘવ. શિલ્પાબેન, આજે રણછોડરાયના દર્શને આવ્યા છો, રથયાત્રા છે, કેવો ભાવ શું રહેશે? આજનો માહોલ એટલો સરસ છે ને, આજે અમારા અમદાવાદી શ્રીમાળી સોનીની મંડળ તરફથી આજે ધજાજીનો પ્રોગ્રામ છે. આજે અમારો પરિવાર, અમે ભાઈ બહેન બધા સાથે અમારો સોની સમાજ આખો આવ્યો છે અને અમે ધજાજીનો પ્રોગ્રામ અત્યારે ભગવાનને 52 ગજની ધજા અને લક્ષ્મીજી સહિત ધજા ચડાવીએ છીએ. અમને અનેરો આનંદ છે. ભલે વરસાદનો માહોલ છે પણ અમે બધા વ્યવસ્થિત ફાઇન તૈયાર થઈને આવ્યા છે. કોઈ પણ વસ્તુનો અમને બીક નથી ને દર વર્ષે અમે આવો પ્રોગ્રામ કરીએ છીએ. અને આ ફેરે તો અમે પહેલી વખત વરસાદનો માહોલ જોઈએ છીએ, તો પણ અમને કઈ ચિંતા નથી કે ભલે વરસાદ છે તો પણ કઈ નહીં, પણ અમે ધજાજીનો પ્રોગ્રામ સારી રીતે, સરસ રીતે ઉત્સવ કરીશું અમે લોકો. આજે ડાકોરમાં ભગવાન નગરચર્યા નીકળે છે. હા, શું કહેશું? ભગવાન ભગવાન અમને દર્શન કરાવ્યા. અત્યારે રથમાં અમને બધાને આશીર્વાદ આપે છે. અમારો સોની સમાજ ભગવાનના આશીર્વાદથી આજે અમારો સોની સમાજ એટલો આગળ છે ને ખુશ છે બધાને. રણછોડરાય અમને ઘણા ફળ્યા છે. ડાકોરની અંદર આજના પવિત્ર દિવસે રાજા રણછોડની રથયાત્રાના પ્રસંગમાં ડાકોરની અંદર જ્યાં રણછોડરાય ભગવાન જ્યાંથી ગયા છે ત્યારથી આજ સુધી આ રથયાત્રાનો સતત પ્રસંગ ચાલુ રહ્યો છે. અને આવતા વર્ષોની અંદર પણ નવો રથયાત્રાનો પ્રોગ્રામ ચાલુ રહેશે. સાથે સાથે રણછોડભાઈને પ્રાર્થના કરીએ કે ડાકોરની અંદર અને ખાસા તાલુકામાં આમ તો દરેક ભક્તજનો માટે રણછોડ ભગવાન હર હંમેશ આશીર્વાદ આપતા હોય છે. પણ ડાકોરનું વિશેષ, જેમાં ડાકોરનું પવિત્ર યાત્રાધામ છે અને આવતા વર્ષોની અંદર પણ ડાકોરનું પવિત્ર યાત્રાધામ ખૂબ સારું બને અને બીજા પવિત્ર યાત્રાધામ જેવું બને એ પણ અમે રણછોડ પ્રાર્થના કરીએ છીએ. ડાકોરની અંદર જે જનતા જે આવી છે, ભક્તો આવ્યા છે, એમને પણ રણછોડથી એમનો હું આશીર્વાદ આપું છું. અને સાથે સાથે એમને આ પ્રસંગ ઉપસ્થિત આપણે તમામ યાત્રાળુઓનો અને ભાઈ ભક્તોનો આભાર માનું છું. જય રણછોડ.